સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે. છેલ્લા 1.5 દિવસમાં 16 ઇંચથી વધારે વરસાદ સુરત શહેરમાં આવ્યો છે. ગઈકાલે રાત્રે એટલે કે 3:30 થી 6 સુધી, આજે વહેલી સવાર સુધી માત્ર આ અઢી કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ સુરતમાં આવ્યો. સુરત શહેરના વરાછા ઝોન એ બી, પુનાગામ, સારોલી અને અન્ય અમુક વિસ્તારોમાં જેમ કે ઘરનાલાઓમાં ખૂબ પાણી ભરાયાના જે કારણ બન્યા છે નીચાણવાળા વિસ્તારના કારણે મહાનગરપાલિકાની આખી ટીમ કાલે બપોરથી જ આપ સૌએ જોયું છે કે તમામ વિસ્તારમાં રોડ ક્લિયર કર્યા પછી સફાઈની કામગીરી, મેડિકલની કામગીરી, આ બધી જ ટીમો કાલે જ લાગી ગયેલી હતી. સાંજ સુધી તમામ જગ્યાઓ પર મોટી સફાઈની કામગીરી બી પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો છે, ઘણી જગ્યા પર સવારે જે પાણી ભરાયા હતા એમાંથી મોટા ભાગની જગ્યાઓ પરથી પાણી મોટર અને બીજી કામગીરી કરીને પાણી નીકળી બી ગયા છે. પરંતુ આ કામગીરી હમણાં બી ચાલુ છે. આખી ટીમ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે. હું સતત સંપર્કમાં છું. મુખ્યમંત્રીશ્રી બી કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રી જોડે વાત કરી છે અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ જે દવાઓ છાંટવાની કામગીરી છે, મેડિકલની ટીમની કામગીરી છે, જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં આવી.